કે જ્યારે એક રાજા એના પિતાને, એક વિધર્મી રાજા એના પિતાને પોતાના રાજ્ય માટે પોતાના પિતાને જેલમાં કેદખાનામાં નાખી દે છે. પોતાના પિતાને કેદખાનામાં તો નાખી દે છે, પરંતુ એને પાણી પૂરું પીવા માટે પણ નથી આપતા. પાણી પીવા માટે આપે છે તો કેવું પાણી? એક ઘડો ભરીને આપે છે, અને એ ઘડો પણ કેવો છે? કાણો છે. ઇતિહાસની અંદર તમે જુઓ કે વિધર્મી લોકો પણ આપણી સંસ્કૃતિ પ્રત્યે કેટલી બધી આમ ભાવના હશે એમનાની અંદર. આ પિતા જ્યારે કાળ કોટડીની અંદર એને બાંધી અને મૂકી દેવામાં આવે છે, એક પુત્ર પોતાના પિતાને એક રાજ માટે કેદખાનાની અંદર નાખી દે છે, અને ત્યારે આ પિતા પોતાની સંસ્કૃતિને ભૂલી અને પોતાના દીકરાને એમ કહેવડાવે છે. ડાયરેક્ટ પોતાના દીકરાને પણ કહેવાની એક પિતાની હિંમત નથી. કેમ? કારણ કે જો એ પિતા ડાયરેક્ટ પોતાના દીકરાને કહેવા જાય કે બેટા તું મને પાણી તો પૂરતું આપ, એક દિવસ ચાલે એટલું મારી પાસે પાણી નથી, ત્યારે એ પોતાની દીકરી એટલે બેગમને બોલાવે છે અને કહે છે કે બેટા મારે જીવવું મરવું એ તો હવે ઈશ્વર ખુદાના હાથમાં છે, પણ તું એક અહીંયા કે તારા ભાઈને વિનંતી કર. જો હું વિનંતી કરીશ કે જો હું અહીંયાથી કોઈ પણ આદેશ કેવડાવીશ તો એ મને મારી નાખશે, મને જીવાડે નહીં. તો આવો આ રાજા જે કાળ કોટડીમાં પડેલો છે એ પોતાના દીકરાને પોતાની દીકરી દ્વારા એક યાજ્ઞા કેવડાવે છે કે મારે પાણી પૂરતું જોઈએ છે. બોલો, એક પિતા પાણી પીવા માટે વલખા મારી રહ્યો છે. ત્યારે આ દીકરી જઈ અને પેલા રાજા જઈને કહેવામાં આવે છે કે ભાઈ તો બીજું બધું તો ઠીક છે, પરંતુ જેણે આ રાજ કરી અને તને રાજ સોંપ્યું છે એવા પિતાને પૂરું પાણી તો આપ. તો પેલો દીકરો શું જવાબ આપે? આ સંસ્કૃતિની વાત છે મિત્રો. દીકરો જવાબ આપે છે કે એને જીવવું હોય તો જીવે, આ જે આપું છું ને એમાંથી જ એને જીવવું હોય તો જીવે, નહીતર કાલે ઉઠીને એને ફાંસીએ લટકાવી દઈશ. બેગમ પણ ખુદ વિચારમાં પડી જાય છે કે આવો ભાઈ. તો આવી આ સંસ્કૃતિ. ત્યારે પેલા જે કાળ કોટડીની અંદર પડેલ પિતા કહે છે કે દીકરા તારું આ રાજ્ય છે ને એ બહુ લાંબો સમય નહીં ચાલે. કેમ? તો કે છે તું જે સંસ્કૃતિ પર, જે આ ભારત ભૂમિ પર તું રાજ્ય કરું છું ને એ ભારત ભૂમિની અંદર તું એક અત્યારે શ્રાદ્ધ મહિનો ચાલે છે, ત્યારે જેનો પિતા નથી જીવતો, તેની માતા નથી જીવતા, જેના પૂર્વજો અહીંયા હયાત નથી, તેમના માટે એ અહીંયા એક દિવસ માટે જમવાનું બનાવીને પોતાના પિતૃઓને તર્પણ કરે છે. તો તમે આ સંસ્કૃતિને તું ક્યારેય જીતી શકીશ નહીં. આ છે મિત્રો આપણી સંસ્કૃતિ, કે વિદેશી લોકો પણ આપણી સંસ્કૃતિના વખાણ કરે છે. આવી આ સંસ્કૃતિ, અને આવી આ સંસ્કૃતિની અંદર આપણો આ પાવાગઢ કે જે વર્ષોથી અડીખમ ઊભો છે. મિત્રો, પરિક્રમા આજથી 600 થી 700 વર્ષ જૂની છે, અને આ પરિક્રમાની અંદર વર્ષોથી આ પરિક્રમા ચાલતી હતી. કાળક્રમે અહીંયા એ વાતે કેવા ઓછાયા પડ્યા હશે કે એક બાજુ મંદિર ખંડેર થાય અને બીજી બાજુ આપણી પરિક્રમાઓ પણ બંધ થઈ જાય. પરિક્રમાઓ કઈ રીતે બંધ થઈ તે આપ સૌને વિદિત છે કે અહીંયા જુદા જુદા સમયે જુદા જુદા રાજવીઓના આક્રમણો થયા, અને એ આક્રમણો સામે આપણી હિન્દુ સંસ્કૃતિ ટકી નથી શકતી, અને તેને જીતી ના શકતા આપણો હિન્દુ ધર્મ, આપણો સનાતન ધર્મ ધીમે ધીમે અહીંયાથી લુપ્ત થાય છે. અને માતાજીની જે પરિક્રમા કે જે ગુજરાતની અંદર સૌથી જૂનામાં જૂની પરિક્રમા કહેવાય છે, એવી આ પરિક્રમા બંધ થાય છે. પરિક્રમાનો મૂળ અર્થ મિત્રો તમને ખબર જ હશે કે દક્ષિણ દિશા તરફ આગળ વધવું અને ગોળ ગોળ ફરવું, એને આપણે પ્રદક્ષિણા કહીએ કે પ્રદક્ષિણા અથવા તો પ્રતિક્રમા આપણે એને કહીએ છીએ. અને વર્ષોથી આપણે આવી પરિક્રમાઓ મંદિરની પણ કરીએ, મા બાપની પરિક્રમા પણ કરીએ છીએ. આવી પરિક્રમા આપણા હિન્દુ ધર્મની અંદર સાક્ષાત લખાવેલી છે. પૃથ્વીની ઉર્જાનો આપણને આ પરિક્રમા કેમ કરીએ?
આપણે આ પરિક્રમા તો કરી, અડધા સુધી આવી પણ ગયા, પણ આ પરિક્રમા કેમ? એનાથી આપણને શું ફાયદો? આમ જોવા જઈએ ને તો કદાચ એમ કહેવાય કે પૂર્વ જન્મની અંદર જેને સત્કર્મો કર્યા હોય ને એને પ્રદક્ષિણા કરવાનો મોકો મળે. પ્રદક્ષિણા કરવી એ કોઈ નાની સૂની વાત નથી. ક્યારેક મંદિર ગયા હોઈએ ને આપણે તો એ પૂરેપૂરી મંદિરની પ્રદક્ષિણા આપણે કરતા નથી. કેમ કે કાં તો સૂતેલું બાળક મૂકીને આવ્યા છીએ, કાં તો ખીચડીનું કુકર મૂકીને આવ્યા છીએ, અને જો પરિક્રમા કરવા રહીએ તો આપણું એ બધું ત્યાંનું ત્યાં દાઝી જાય. પરિક્રમાનું મહત્વ કેમ છે મિત્રો? ઋષિ મુનિઓ પરિક્રમાની શરૂઆત કરાવે છે. જો આ ઇતિહાસ એટલો બધો લાંબો છે કે જો હું આ બધો ઇતિહાસ કરવા રહું ને તો આપણો પાવાગઢનો ઇતિહાસ રહી જાય. એટલે શોર્ટની અંદર આ હું પરિક્રમાનો ઇતિહાસ પૂર્ણ કરું છું કે પાવાગઢની અંદર પરિક્રમાની શરૂઆત કરનાર જો કોઈ ઋષિ હોય ને તો આપ સૌને વિદિત હશે કે આપણી આ પાવાગઢની પવિત્ર ભૂમિમાંથી વિશ્વામિત્રી નદીનું ઉદ્ગમ સ્થાન છે, અને ત્યાં વિશ્વામિત્ર ઋષિના બેસણા હતા. આવા વિશ્વામિત્ર ઋષિ દ્વારા વર્ષો પહેલા આ પર્વતની પ્રદક્ષિણા કરેલાનો ઉલ્લેખ ઇતિહાસના પાનોની અંદર આપણને જોવા મળે છે. પણ આ પ્રદક્ષિણા કેમ કરવી? એમ કહેવાય છે કે માણસ ગમે ત્યારે થાકે, હારે અને એકના એક વિચારોની અંદર હોય ને ત્યારે એનું મગજ કામ કરે નહીં. ત્યારે આવી પરિક્રમા હોય, માતાજીનું સાનિધ્ય હોય, ભગવાનનો આશરો હોય, પ્રકૃતિનું સ્થળ હોય, ચારે બાજુ આપણે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર મુક્ત મને આપણે પરિક્રમા કરીએ ત્યારે આપણું અંતર જે છે એ બિલકુલ શુદ્ધ થઈ જાય. બિલકુલ આપણા જે દુઃખ અને દર્દ આપણે જે સાથે લઈને ભરતા હોય ને, જ્યારે માતાજીનો જય જયકાર થતો હોય, સાથે સાથે માતાજીના નાદ થતા હોય અને એની અંદર આપણે એની અંદર તલ્લીન થઈને ફરતા હોઈએ, પાવાગઢની પ્રદક્ષિણા કરતા હોઈએ ને ત્યારે આપણને કોઈ જ દુઃખ યાદ ના આવે, કોઈ જ વસ્તુ યાદ ના આવે. આને કહેવાય પરિક્રમા. અને આટલા માટે કે માણસોના દુઃખ અને દર્દ દૂર થાય. અહીંયા પડેલી વાતો, અહીંયા પડેલું દર્દ છે એ 2 દિવસ માટે ભૂલાઈ જાય ને તો આખા વર્ષનો થાક ઉતરી જાય માણસનો. આ છે મિત્રો પાવાગઢની પરિક્રમા. મહાકાળી માતાના બેસણાની વાત કરીશ. પાવાગઢની અંદર માં મહાકાળી બિરાજમાન છે, અને આજે જ્યારે આપણે માં મહાકાળી માતાની પ્રદક્ષિણા કરી છે, એક દુહાથી આપણે શરૂઆત કરીશું. એની હલ આ ભૂમિ કેવી છે એના માટે અમારા કવિ લખે, આ તો પાવાગઢથી પર હરી જોને પાવાગઢથી પર હરી અને સોળ સજા શણગાર પણ કાળી રમવા કારણે અરે મારી નવરાતું નિર્ધાર પણ કાળી રમવા કારણે અરે નવરાતું નિર્ધાર. એમ કહેવાય છે કે અમારા ગીરમાં જ્યાં હિરણ નદી છે એવી ને એવી પાવાગઢમાં એક વિશ્વામિત્રી નદી છે. અને કેવી વહેતી કે ડુંગરથી દળતી ઘાટ ઉતારતી ચડતી પડતી ઝાખડતી, ડુંગરથી દળતી ઘાટ ઉતારતી ચડતી પડતી ઝાખડતી, આવે ઉછળતી ધરાન ધરતી હરતી ફરતી મત ધરતી, કિલકારા કરતી જાય ગરજતી શોભનવાતી દોરાણી, હિરણ હલકારી ગોવનવાળી નદી રૂપાળી નખરાળી નદી રૂપાળી નખરાળી નદી રૂપાળી નખરાળી
એક બાજુ દેવોના દેવ મહાદેવ બેઠા છે અને બીજી બાજુ માં મહાકાળી બેઠી છે. અત્યારે હું જે વાત કરી રહ્યો છું મિત્રો, એ પાવાગઢ પર બિરાજમાન મહાકાળી માતાના બેસણા કેમ થયા એની હું નાનકડી વાર્તા રજૂ કરું છું. ત્યાર પછી આપણે પાવાગઢના ઇતિહાસ પર જઈશું. એક બાજુ દેવોનો દેવ મહાદેવ અને બીજી બાજુ રાજા દક્ષ. નાનપણથી જ આપણે આમની નાની મોટી વાર્તાઓ સાંભળતા હોઈએ છીએ એકબીજાના કંઠે. આવા રાજા દક્ષને ત્યાં એક દીકરી છે અને દીકરીનું નામ તો આપ સૌને મુખ્ય હશે, માતા પાર્વતી, જેને આપણે માતા સતીના નામથી ઓળખીએ છીએ. માતા સતી, તમે વિચારો એક પિતા કેવો છે કે જે મહાદેવને નકારે છે. એક એ પિતા પણ કેવો બાહોશ હશે, કેવો બહાદુર હશે અને કેટલો તપસ્વી પિતા હશે. ત્યારે દેવોના દેવ મહાદેવને નમાવે, દેવોના દેવ મહાદેવને નકારે છે. આવો પિતા, આવો તપસ્વી પિતા રાજા દક્ષ એક યજ્ઞ કરવાનું વિચારે છે. ત્યારે માતા સતી મનની અંદર, જેમને એક આપણે જેને લગ્ન કહીએ છીએ એવી રીતે માતા સતીના મનની અંદર પ્રભુ શિવજીનું લગ્ન લાગે છે. ત્યારે આ રાજા દક્ષ યજ્ઞ કરવાનું વિચારે છે, પરંતુ અહીંયા યજ્ઞને પડતો મૂકે છે. કેમ? દીકરીના મનની અંદર જે ભાવો છે ને એ કદાચ કાલે ઉઠીને બદલાઈ જાય. પછી હું સારો એવો મોટો યજ્ઞ કરું જેની અંદર સમગ્ર દેવો દેવતાઓને આમંત્રણ આપું અને મારો આ યજ્ઞ ખૂબ સારી રીતે હું પૂર્ણ કરું. તેવાની અંદર માપ સતી વ્રત કરે છે અને મનની અંદર શિવજીને વસાવી લે છે. પરંતુ પિતા દક્ષને આ વાત મંજૂર નથી. પિતા દક્ષ કહે છે કે બેટા, તું કહે તો તને સારામાં સારા દેવતા, તને તું કહે એવા દેવ સાથે પરણાવું, પરંતુ તું આ સ્મશાનમાં રહેવા વાળા વ્યક્તિને તું છોડી દે. તું કહે તેને વળાવું પણ આના સિવાય. પરંતુ અહીંયા સતી માનતા નથી અને સતી પોતે મનની અંદર નિશ્ચય કરી દીધો છે, વરું તો હું શિવજીને જ વરીશ, બાકી મારે બીજા કોઈ ખપતા નથી. પિતાનું કહેલું દીકરી માનતી નથી અને દેવોના દેવ શિવજી સાથે લગ્ન કરી લે છે. મિત્રો, એ વખતે પણ લગ્નના 2-4 પ્રકાર હતા, ગાંધર્વ લગ્ન ને એવા બધા હતા, પણ આપણે એમાં બહુ ઊંડા ઉતરતા નથી, કારણ કે એનો ઇતિહાસ બહુ લાંબો થઈ જશે. જન્મ જન્માંતરના બંધનની અંદર શિવજી અને પાર્વતી બે બંધાય છે અને આ બાજુ પિતાના ઘરે એક મોટો યજ્ઞ રચાય છે. તેની અંદર શિવજીના ઘરે કોઈ આમંત્રણ નથી. પિતાના ઘરે આટલો મોટો યજ્ઞ થઈ રહ્યો હોય, જેની અંદર સમગ્ર દેવી દેવતાઓના આમંત્રણ આપ્યા છે, સમગ્ર દેવી દેવતાઓને આસન આપ્યા છે, પરંતુ એક જ એ વ્યક્તિ છે કે જેને દેવોના દેવ મહાદેવ, કે જેને પોતાની દીકરી એમના ઘરે છે, છતાં પણ એને અહીંયા બોલાવવામાં આવતા નથી. સમય વીતે છે અને આ યજ્ઞનો દિવસ આવ્યો છે. સમગ્ર દેવી દેવતાઓ આકાશના બ્રહ્માંડ માર્ગે પિતાના ઘરે યજ્ઞની અંદર જતા હોય છે. ત્યારે દેવી મનની અંદર દુઃખી થાય છે અને વિચારે છે કે શિવજી, મારા પિતાના ઘરે યજ્ઞ રચાયો છે, ત્યારે આપણને આમંત્રણ નથી, તો હું શું કરું? શિવજી ભોળાનાથ એમને સમજાવે છે, આમ તો 4 જગ્યાએ જવાનું કોઈ આમંત્રણ ના હોય. એક પિતાના ઘરે જવું હોય, પિતાના ઘરે કોઈ ઉત્સવ ઉજવાતો હોય તો એમાં જવાનું કોઈ આમંત્રણ ના હોય. મિત્રના ઘરે જવાનું હોય, મિત્રના ઘરે જો ઉત્સવ ઉજવાતો હોય તો એનું કોઈ આમંત્રણ ન હોય. સદગુરુના ઉત્સવ ઉજવાતો હોય અને સદગુરુના ઉત્સવમાં જવાનું હોય તો એનું કોઈ આમંત્રણ ના હોય. અને પોતાના સ્વામીના ઘરે જવાનું હોય તો મિત્રો એનું પણ કોઈ આમંત્રણ ના હોય, પહોંચી જ જવાનું હોય. આવું શિવજી કહે છે, પણ સાથે સાથે એમ કહે છે
કે પરંતુ જો જાણી જોઈને આપણને ના કહ્યું હોય તો આપણે ન જવું જોઈએ. શિવજીના આ શબ્દો, પરંતુ દેવી માનતા નથી અને પિતાના ઘરે જવા માટે નીકળે છે. દેવી પહોંચે છે પોતાના પિતાના ઘરે. શિવજી પોતાના 2 અક્ષને એમની સાથે મોકલે છે. પિતાના ઘરે જેવા સતી પ્રવેશે છે, ન કોઈ આવકાર, કશું જ નહીં. સતી એમને એમ જાય છે. સામે જોવા છે તો બધા દેવી દેવતાઓના આસન ગોઠવેલા છે, પરંતુ પોતાના પતિ શિવજીનું કોઈ જગ્યાએ આસન જોવા મળતું નથી. એવા સમયે દેવીને લાગી આવે છે. પણ અહીંયા માનું તમને એક હૃદય તમે જુઓ કે માં એ માં છે. શિવજી વિચારમાં છે, કૈલાસ ઉપર બેઠા બેઠા કોઈ સતી ત્યાં ગયા તો છે, પરંતુ ત્યાં કેવી પરિસ્થિતિ થશે. આ બાજુ સતી ત્યાં ગયા છે, પોતાના કોઈ આસન જોવા મળતું નથી. ત્યારે સમગ્ર દેવી દેવતાઓને જોવે છે અને ત્યાં જઈ અને વિચાર કરે છે. ત્યારે પેલી માં કે જેને તો પોતાની દીકરી ખૂબ વાલી હોય, પિતા ના બોલે પરંતુ પોતાના ઘરે આવેલી દીકરીને માં આવકારો આપે છે. બેટા આવી ગઈ, બેટા આવી ગઈ એમ કીધું. પરંતુ જ્યારે દીકરીના મનની અંદરથી એમ થાય છે કે મારા પિતા મને બોલતા નથી, મારા પિતા મને વાત પણ કરતા નથી. આ બાજુ યજ્ઞની શરૂઆત થાય છે. સતી આમ જોતા જોતા જાય છે. પોતાનું કોઈ સ્થાન નથી, પોતાને કોઈ બોલતું નથી. યજ્ઞની શરૂઆત થઈ છે. દરેક દેવી દેવતાઓ એમના આસન પર બિરાજમાન છે. ત્યારે આ જે દેવી છે એ અતિ કૃપાયમાન થઈ જાય છે અને પોતે નિશ્ચય કરી લે છે કે હવે હું આ અપમાનને સહન કરી શકીશ નહીં. જેવો ત્યાં યજ્ઞ શરૂ છે, યજ્ઞની અંદર પડતું મૂકે છે અને યજ્ઞને ખંડિત કરે છે. આ બાજુ શિવજીને ખબર નારદજી દ્વારા પહોંચે છે કે આપણા સતીએ ત્યાં આગળ આવો કાંડ કર્યો છે. આ રીતની ત્યાં ઘટના બની છે. આવી વાત શિવજી સુધી પહોંચે છે. શિવજી ત્યાંથી ઊભા થાય છે, કોપાયમાન થાય છે અને સીધા એક દોટે સીધા પહોંચે છે રાજા દક્ષના દરબારની અંદર. ત્યાં જઈને જુએ છે તો પોતાના સતીનો નશ્વર દેહ ત્યાં પડ્યો છે. આજુબાજુ દેવતાઓ ત્યાં બેસી રહ્યા છે. દરેકને ખ્યાલ આવી જાય છે કે મહાદેવોના દેવ મહાદેવ આવ્યા, હવે અહીંયા શું પરિસ્થિતિ નિર્માણ થશે. સતીનો દેહ બંને હાથની અંદર, શિવજી ભોળાનાથ બંને હાથની અંદર ઊંચો કરી લીધો. ચારે બાજુ તાંડવ થવા લાગે છે. ધરતી ડોલવા લાગી, બ્રહ્માંડ ડોલવા લાગે છે. ત્યારે દેવો આખું બ્રહ્માંડ વિચારમાં પડ્યું છે કે જો અમને જ્યાં સુધી દેવીનો દેહ મહાદેવના હાથમાં છે ત્યાં સુધી અમને આ ક્રોધથી કોઈ બચી શકશે નહીં અને આ સમગ્ર બ્રહ્માંડનો નાશ થઈ જશે. તેથી છેલ્લે વિષ્ણુ ભગવાન ને સર્વ દેવો વિનંતી કરે છે અને સુદર્શન ચક્રથી સતીના શરીરના 51 ટુકડા કરવામાં આવે છે અને એ 51 ટુકડા જ્યાં જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠોનું નિર્માણ થયું. અને આવા શક્તિપીઠ એટલે આપણી માં મહાકાળી જ્યાં બિરાજે છે ત્યાં માતા સતીના જમણા પગની આંગળીઓ પડી અને અહીંયા 51 શક્તિપીઠોમાંનું એક શક્તિપીઠ એટલે મા મહાકાળી માતાનું પ્રાગટ્ય થયું, જેની આપણે અત્યારે પ્રદક્ષિણા કરીએ છીએ. માં મહાકાળી માટે એકદા જોરદાર જયકારો થઈ જાય. બોલો મહાકાળી માત કી જય. કે માડી તારા બેસણા ગઢ પાવામાં છે, નવે ખંડ નજરો પડે રેલો. કે માડી તારા
ચાંપાનેર રાજ્ય ગુજરાતની અંદર એક સમયની રાજધાની ચાંપાનેર ગામ, ચાંપાનેરની સ્થાપના કેવી રીતે થાય છે તેનો નાનકડો ઇતિહાસ, ચાંપાનેરની સ્થાપના કેવી રીતે થઈ, ચાંપાનેરની સ્થાપનાનો પ્રથમ રાજવી કોણ હતો તેના વિશે હું જણાવી રહ્યો છું. 7મી સદીનો સમય છે. ઉત્તર ગુજરાતની અંદર પંચાસર નામનું રાજ્ય છે. એની અંદર જયશિખરી નામનો રાજા રાજ્ય કરે છે. આ રાજ્યની જાહો જલાલી ચારે બાજુ ફેલાયેલી હતી. એનું રાજ્ય ખૂબ હર્યું ભર્યું હતું. પંચાસર રાજ્યના બારોટ કનોજ રાજ્યની અંદર જાય છે. ત્યારનો એક રિવાજ હતો કે એકબીજા રાજ્યના વખાણ કરે. બીજા રાજ્યમાં જાય તો અહીંનો જે બારોટ હોય એ બારોટ બીજા રાજ્યમાં જઈને પોતાના રાજ્યનો ઇતિહાસનું વર્ણન કરે. એવી રીતે અહીંનો જે બારોટ હતા તે કનોજ રાજ્યના રાજા ભુવડના દરબારની અંદર જાય છે અને આ ભુવડના દરબારની અંદર જઈ પંચાસર રાજ્યના વખાણ કરે છે. ત્યારે આજે ભુવડનો રાજા જે છે, કનોજનો રાજા ભુવડ, એ એમ કે છે એટલો બધો શક્તિશાળી રાજા હતો કે જે એને એમ થઈ ગયું કે મેં 50 નથી જીત્યું, અહીંયા મારે આક્રમણ કરવું જોઈએ. અને ત્યારે આનો ઇતિહાસ ખૂબ મોટો છે. ત્યારે એણે મિરપાલ સેનાપતિનું 50 પર આક્રમણ થાય છે અને જયશિખરી રાજાને હરાવી જયશિખરી રાજા યુદ્ધની અંદર મરણ પામે છે. ત્યારે આ ભુવડ રાજા અને તે સમયે જયશિખરી રાજાની પત્ની રૂપસુંદરી કે જે ગર્ભવતી હોય છે, આ ગર્ભવતી રાણીની અંદર આ રાજાનો વંશ પલતો હતો. તેથી રાજાએ વિચાર કર્યો કે રાણી, હું તો જંગલની અંદર જઉં છું, હું તો આ વનભૂમિની અંદર યુદ્ધ લડતા લડતા કદાચ વીરગતિ પામીશ, પરંતુ આપણો વંશ જીવતો રહે, આપણો વંશ વેલો આગળ વધે. એટલા માટે હું તને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આપણા સેનાપતિ અને તારો ભાઈ મામા સુરપાળની સાથે તું જંગલની અંદર જા અને ત્યાં તને કોઈક રક્ષણ આપશે અને ત્યારબાદ તું તારો જીવન શોધી લેજે. હું તારા ભાઈને તારી રક્ષા કરવા માટે તારી સાથે મોકલું છું અને હું વીરગતિ પામીશ, પણ હું એક રાજપૂત છું એટલે હું એમનેમ મને પીઠ બતાવીને ભાગતા આવડશે નહીં એમ વિચારી રાજા જયશિખરી યુદ્ધ મેદાનની અંદર ઉતરી પડે છે. અને આ બાજુ રૂપસુંદરી અને તેનો ભાઈ સુરપાળ બંને જંગલની અંદર જઈ અને ત્યાં વસવાટ કરે છે. આ નાનકડી વાર્તા આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ. જંગલની અંદર આ બાજુ જયશિખરી યુદ્ધની અંદર મરણ પામે છે, આ બાજુ જંગલની અંદર એક બાળકનો જન્મ થાય છે. વનની અંદર આ બાળકનો જન્મ થયો હોવાથી આ બાળકનું નામ વનરાજ પાડવામાં આવે છે. વનરાજ ચાવડા, જેના નામથી આપણે સૌ જાણીએ છીએ, એવો આ વનરાજ ચાવડા નો જન્મ વનની અંદર થયો હોવાથી વનરાજ ચાવડા નામ પડે છે. અને બાળપણથી જ તેને મામા સુરપાળ વીર યોદ્ધો બનવાની તાલીમ આપે છે. માતા જેના હૃદયની અંદર એક રાજપૂતાણીનું સૂર ભરેલું છે, તો આ રાજપૂતાણી પોતાના દીકરાને શું નહીં શીખવતી હોય. ક્યારે એમ ના શીખવે કે બેટા જો સામે જો કૂતરો આવી જાય ને તો હંતાઈ જવાનું, કોઈ સામે દુશ્મન આવી જાય ને તો ભાગી જવાનું. આ રાજપૂતાણીના લક્ષણ ન હોય. રાજપૂતાણી તરીકે પોતાના દીકરાની અંદર હંમેશા શૂરવીરતાનો, હંમેશા બહાદુરતાનો એને મોટો કરે છે, એનો ઉછેર એવી રીતે કરે છે. એવી રીતે આ રાજા વનરાજસિંહ ચાવડાનો ઉછેર થાય છે. એવાની અંદર જંગલની અંદર એક જૈન ધર્મ સભાના એક ગુરુ આવે છે. ત્યારે એની માતાને કહે છે કે બેટા, આ તારો દીકરો છે ને એક દિવસ આખા રાજ્યનો, આખા સમગ્ર ગુજરાતનો, સમગ્ર આ વિસ્તારનો રાજા બનશે. ત્યારે માતા એમ કહે છે કે આપના આશીર્વાદ હશે તો એના પિતા જેવો આ મારો દીકરો બનશે. યુદ્ધ કલાની, ઘોડે સવારીની, લડવાની આ દરેક પ્રકારની તાલીમ મેળવી વનરાજ ચાવડા મોટો થાય છે. જંગલની અંદર મામા સુરપાળ એની કસોટી કરવા માટે બહારવટીએ ચડાવે છે અને આજુબાજુના ગામડા લૂંટવા કહે છે. ગામડા લૂંટી તો લે છે પણ એ પાછું આપી આવે છે.
મામો સુરપાળ જે છે એ શું કરે છે, ગામડા લૂંટાવડાવે કોની પાસે, પોતાના ભાણેજ પાસે, કે એનામાં કેટલું સૂર છે, એ કેટલો બહાદુર છે એ જોવું છે. આવી રીતે અને બહાર વટે ચડાવે છે અને બહાર વટે ચડાવીને એને એક વીર યોદ્ધો બનાવો છે. આવો વનરાજ ચાવડા તૈયાર થાય છે. ધીમે ધીમે એને મિત્રો મળતા જાય છે. અણહિલ ભરવાડ નામનો એક એનો મિત્ર અને બીજો વનરાજ પોતે એમ ધીમે ધીમે પોતાનું સૈન્ય વધારતા જાય છે. અને એક દિવસ જંગલની અંદર જતા હતા અને એક વાણિયો મળે છે એમને. વાણિયો એટલે બહુ ચતુર વાણિયો, કે છે ને વાણિયા બુદ્ધિ પહેલાથી જ કહેવામાં આવે છે. તો આ વાણિયા સામે મળ્યો એમને, ત્યારે એ વાણિયાએ યુક્તિ કરી કે આ લોકો મને એવું લાગે છે કે અમને અહીંયાથી જીવતા જવા દેશે નહીં. એટલે એની પાસે 5 તીર હતા, ખૂબ ધન સંપત્તિ હતી. 5 તીરમાંથી એણે જોયું કે આ 3 લોકો છે, તો 2 તીર કાઢીને ભાગી અને ફેંકી દીધા એમને દેખતા. આ લોકો પણ વિચાર કરે છે કે આ ભાઈએ 2 તીર કેમ ભાગી નાખ્યા હશે. તો ત્યાં જઈને વનરાજ ચાવડા ના મિત્ર અણહિલે પૂછ્યું કે ભાઈ ત્યાં 2 તીર કેમ ભાગી નાખે? તો કે આ 3 જે તીર છે ને એ તમારા 3 માટે પૂરતા છે. બોલો કેટલો હોશિયાર વાણિયો, એને એનું બહાદુરી એની ચતુરતા વાપરી અહીંયા. તો વનરાજને લાગ્યું કે નક્કી આ વાણિયા આપણો કામનો છે, એની બુદ્ધિ આપણને ખૂબ કામ લાગશે, આ મિત્ર બનાવવા જેવો છે. એના 2-3 પારખા કરી જોયા તો ખરેખર આ બુદ્ધિની અંદર સૌથી બળવાન લાગ્યો. એટલે આ ચાપા વાણિયાને પણ તેમનો મિત્ર બનાવે છે. ચાપા વાણિયો મિત્ર બને છે એમનો. અને સમય જતા જતા વનરાજ ચાવડાએ પાછું ભુવડ રાજ્ય પર, પાછું કનોજ પર આક્રમણ કરે છે અને ભુવડ રાજાને હરાવે છે અને આ રાજ્ય પાછું મેળવે છે. આ મિત્રોની મદદથી જ આ બધું શક્ય બને છે. અને પંચાસર રાજ્ય પાછું મેળવે છે, પરંતુ પંચાસર પર રાજગાદી ન સ્થાપતા અણહિલ ભરવાડના નામથી અણહિલપુર પાટણ વસાવે છે. અને આપણા ગુજરાતનો જે ઇતિહાસ છે ને મિત્રો, એની શરૂઆત અહીંયાથી થાય છે. આ અણહિલપુર પાટણ વસાવ્યું વનરાજ ચાવડાએ. વનરાજ ચાવડાની કીર્તિ એટલી બધી વધી કે અહીંયાથી છેક માળવા સુધી, પાટણથી માળવા સુધીનો વિસ્તાર એને કાબુમાં કરી લીધો અને એ આ વિસ્તાર પર રાજ કરવા લાગ્યો. ત્યારે એક દિવસ એ માળવા બાજુ જાય છે અને ત્યારે એમ કહેવાતું કે દિલ્હીની અંદર સુલતાનો રાજ કરે છે. તો સુલતાનો આ દિલ્હીનો રસ્તો, જે ગુજરાતનો રસ્તો, દિલ્હીનો જવાનો જે રસ્તો હતો એ મારે જોવો છે. પહેલાના રાજાઓ પોતે આટલું બધું ચાલે ત્યારે કઈ આવી ગાડીઓ નહોતી કે ટ્રેન નથી કે ફ્લાઇટ નથી કે અહીંયાથી સીધા ટિકિટ કરાવી એટલે સીધા ત્યાં પહોંચી જાય. એમને તો ઘોડે સવારી કરવી પડે, હાથીઓના દણ લઈને છૂટવું પડે, ત્યારે એ એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર જઈ શકતા. આવી રીતે વનરાજ ચાવડો જંગલના રસ્તે ખોદતો છેક નીકળી જાય. એને જવું હતું દિલ્હીનો રસ્તો જોવો હતો કે જે ગુજરાતમાંથી પસાર થાય છે, એ જોવા માટે નીકળેલો વનરાજ ચાવડા. અને બીજી એક વસ્તુ એને ખૂંચતી હતી કે કદાચ કોઈક દિવસ દિલ્હીના સુલતાનો આપણી પર આક્રમણ કરે ને તો હું મારા ગુજરાતને કેવી રીતે બચાવી શકું. એના માટે જો કોઈક મને આવું સુરક્ષિત સ્થાન મળી જાય તો હું મારા બેસણા ત્યાં કરી દઉં. એવી રીતે આ ચાપો વાણિયો વનરાજ ચાવડા ને અણહિલ ભરવાડ પાટણથી નીકળે છે. આ બાજુ ચાલતા ચાલતા દોહદ, જે વખતે આપણે દાહોદ, અત્યારનું દાહોદ, એ વખતે દોહદ કહેવાય, આ દોહદ સુધી પહોંચી જાય છે. ત્યારે ત્યાં જઈને જોવે છે તો અમે તો રસ્તો ભૂલ્યા અને છેક પહોંચી ગયા દોહદ. ત્યાંથી પાછા વળે છે અને રસ્તામાં આવતા આવતા એમને એક આ ડુંગર મળે છે. અને આ ડુંગર જોઈ અને ચાપો વાણિયો કહે છે કે મહારાજ, આપણે જો આ રાજ્ય, આપણું એક નાનકડું રાજ્ય અહીંયા સ્થાપીએ તો આપણને અણીના સમયે કામ આવશે. આપણને દુશ્મનો ક્યારેક આપણી પર ચડાઈ કરે ત્યારે આપણી સંપત્તિ સંતાડવા માટે પણ આપણને આ ડુંગર કામ આપશે. ત્યારે આ ચાપા વાણિયાના નામથી મિત્રો આપણું આ ચાપાનેર નામ આપી અને ચાપાનેરના નામ પડે છે અને ચાપાનેર વસે છે. આવી રીતે ચાપાનેર રાજ્યની શરૂઆત થાય છે. ચાપાનેર સાથે કેટલીય કિંવદંતીઓ જોડાયેલી છે, પરંતુ એ બધી રજૂ કરવી અત્યારે શક્ય નથી. આપ સૌ મિત્રો પણ ખૂબ જ થાકેલા છો
એટલે હું ખીચી વંશના ઇતિહાસથી રાજપૂતો કેવી રીતે પાવાગઢની અંદર આવે છે ત્યાંથી ફરીથી શરૂઆત કરું છું. વિક્રમ સંવત આપણા ઈસવીસન થી 57 વર્ષ આગળ છે ત્યારે દિલ્હીની અંદર પૃથ્વીરાજ ચૌહાણનું રાજ ચાલે છે. તેમને સરાઉદ્દીન ગોરી ના યુદ્ધની અંદર પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ છે. રણથંભોરની ગાદી પર રણથંભોર નામનું રાજસ્થાનની અંદર આવેલું એક ગામ, અને એ ગામની અંદર આ રાજ્ય રણથંભોર, જેની અંદર વિજયરાજ, ગોવિંદરાજ, બાલણદેશ, પ્રહલાદ દેવ, વીર નારાયણ, વાઘભટ, જેતસિંહ અને હીરાદેવનો પુત્ર એટલે હમીરદેવ, કે જે આ ઘટનાની અંદર અલાઉદ્દીન ખિલજીની સેના સામે હાર પામે છે અને ત્યાંથી અહીંયા હમીરદેવની રાણીવાસમાં એક સૂચના મળે છે અને જ્યાં સુધી રાજા એક નિશાની આપી છે કે જ્યાં સુધી તમને સુલતાનના કોઈ નિશાનો ગઢની અંદર ન દેખાય ત્યાં સુધી તમારે કોઈ જોહર કરવાનું નથી, એમ કરીને રાજા યુદ્ધની અંદર જાય છે. ત્યારે હમીરદેવ આ યુદ્ધની અંદર જીતે છે, પરંતુ પોતે કહેલું વાક્ય ભૂલી જાય છે અને સુલતાનની જે નિશાનીઓ હતી એની સાથે ગઢની અંદર પ્રવેશ કરે છે. ત્યારે અહીંયા ગાડી એક સામટી રાણીઓ જોહર કરી લે છે અને ત્યારે અહીંયા એક દુર્ઘટના સર્જાય છે. ત્યારબાદ એમના 11મા સૈકાની અંદર રામગોર તુવાર નામનો રાજા પ્રથમ પાવાપતિ બની અને પાવાગઢની અંદર પોતાનું આધિપત્ય જમાવે છે. આ સમયમાં જ પાવાગઢ ઉપર 52 જિનાલય, 52 દેરીઓ વાળું મંદિરની પણ સ્થાપના કરવામાં આવી છે. પાલણસિંહ એનો નાનો ભાઈ પ્રતાપસિંહ વિક્રમ સંવત 1405 ની અંદર રામગોર તુવાર વંશના રાજ્યકર્તાને હરાવી પાવાગઢ ચંપકપુર નામનું રાજ્ય લઈ લીધું અને ત્યાં કાયમી ગાદીની સ્થાપના થઈ છે. હવે મિત્રો હું સીધો આવું છું રાજા જયસિંહ દેવનો જન્મ કયા સંજોગોમાં થાય છે અને તેનો જે ઇતિહાસ જે છે એના વિશે હું રજૂઆત કરું છું. અત્યારે પિતા ગંગરાજેશ્વર, જેને ગંગાદાસ, ગંગાધરના નામથી આપણે સૌ જાણીએ છીએ. રાજાનો જન્મ પણ એક ઘટના સાથે થાય છે. રાજા જયસિંહ દેવ, કે જે ઇતિહાસના પાને પતઈ રાવલના નામથી પ્રચલિત છે, એવા રાજા